તો મિત્રો તમને ખબર છે કે હોટેલમાં મળતો આ મૂંગો સલાડ તમે ઘરે એકદમ સસ્તામાં અને ઝટપટ બનાવીને તૈયાર કરી શકો છો। તો લચ્છા પ્યાજ બનાવવા માટે 2 ડુંગળીને આ રીતે આપણે છાલ કાઢી તેને આપણે મીડિયમ સાઈઝની પાતળી રીંગમાં આપણે કટ કરી લઈશું। અને આ રીતે ડુંગળી કટ થઈ જાય એટલે હવે આપણે આ ડુંગળીના બધા જ લચ્છા છે તેને આપણે આ રીતે અલગ કરી લઈશું। અને આ રીતે બધા જ લચ્છા અલગ થઈ જાય એટલે હવે આપણે આ બધી જ ડુંગળીની રીંગને આપણે બરફવાળા ઠંડા પાણીમાં એડ કરીશું, જેથી આ બધી જ રીંગ છે તે એકદમ સરસ કડક થઈ જશે અને લાંબા સમય સુધી આપણા લચ્છા પ્યાજ છે તે એકદમ સરસ ક્રિસ્પી રહેશે। તો હવે તેની અંદર થોડો એવો ચાટ મસાલો, થોડો કાળા મરીનો પાવડર, થોડો એવો સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું અને થોડો એવો લીંબુનો રસ એડ કરીશું। સાથે ઝીણા કાપેલા ધાણા ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું। તો અહીં આપણો લચ્છા પ્યાજ બનીને રેડી થઈ ગયો છે। તો તમે પણ આ લચ્છા પ્યાજ બનાવો અને કોઈ પણ શાક સાથે એન્જોય કરો।